નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું. ઘણા છે ને 11મા ધોરણના વિદ્યાર્થીઓ બિચારા મૂંઝાઈ ગયા છે કે સર તમે 12મા ધોરણમાં સેક્શન વાઇઝ આઈએમપી આપી, સેક્શન સી, સેક્શન ડી, સેક્શન ઈ વન શોટ લઈને ગયા, ભવિષ્યવાણી આવે, સૂર્યોદય આવશે, સર અમારું શું? તો આવા દરેક 11મા ધોરણના વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં સપોર્ટ મળે, પરીક્ષામાં સારામાં સારી ટકાવારી લાવી શકે, 11મા ધોરણનો વિદ્યાર્થી પણ મહેનત કરીને કંઈક બતાવી શકે, એ માટે 12મામાં જે પેટર્નથી કામ કરીએ છીએ સેમ પેટર્નથી આ વર્ષે 11મા ધોરણમાં પણ આપણે કામ કરવાનું શરૂ કરી દીધું છે. સેક્શન સી, સેક્શન ડી, સેક્શન ઈ ની સાથે સાથે વન શોર્ટ સિરીઝ પણ આપણે શરૂ કરી દીધી છે દરેક વિષયની. તો દીકરાઓ, મોટી તાકાતમાં તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રો સ્કૂલમાં બધે જ વિદ્યાર્થીઓને વાત કરો અને મોટા પ્રમાણમાં જોડાવ, બરોબર. અને આ વિડીયો દીકરાઓ છેલ્લે સુધી જોજો, કારણ કે અહીંયા તમને મળવાની છે સેક્શન સી. એટલે પ્રત્યેકના કેટલા ગુણ છે? 2. પ્રત્યેકના 2 ગુણ છે અને આ 2 ગુણની સરસ મજાની મસ્ત મજાની તમને આઈએમપી હું આપવા જઈ રહ્યો છું. અને તમને એ તો ખબર જ છે કે 11મા ધોરણમાં પ્રથમ પરીક્ષા, દ્વિતીય સામાયિક પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા, 3 પરીક્ષાનો સિલેબસ, અભ્યાસક્રમ આપણને પૂછાવાનો છે. હું ચેપ્ટર પણ લખી દઈશ એટલે તમારે ચેપ્ટર શોધવામાં વધારે સમય ના બગાડવો પડે, બરોબર. અને 1 બાય 1 હું પ્રશ્ન લખતો જઈશ. વિભાગ સી, વિભાગ સી એટલે શું આવશે દીકરાઓ? પ્રત્યેકના 2 ગુણ. ચાલો 1 બાય 1 પહેલા ચેપ્ટરથી જ આપણે શરૂઆત કરીશું. હું તમને જેટલા પ્રશ્નો આપું તેટલા પ્રશ્નો મારી તોડી ફોડીને ગમે તેમ કરીને દીકરાઓ રેડી કરી નાખજો, કારણ કે 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારા માટે હું લઈને આવ્યો છું, એનાલિસિસ કરીને કમ્પ્લીટ. ઓકે, ચાલો આ બધા પ્રશ્નો 2 ગુણના છે. સૌથી પહેલા હું લઉં છું પ્રશ્ન નંબર 1. પહેલો પ્રશ્ન છે, ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ચેપ્ટર નંબર 1. હવે 2 ગુણનો પ્રશ્ન હોય એટલે 2 ગુણમાં કઈ ભેગું ન જવાનું. સાહેબ તફાવત પૂછો તો ત્રણેયનો માત્ર અર્થ લખી દેવાનો, એટલે ત્રણેયના અર્થમાં જ એનો તફાવત નીકળી જાય કે ધંધો શું છે કે ભાઈ નફો કમાવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ, વ્યવસાય એટલે ફી મેળવવાના હેતુથી કરવામાં આવતી બૌદ્ધિક પ્રવૃત્તિ એટલે વ્યવસાય, અને ચોક્કસ કરારના માધ્યમથી, બરોબર. આપણે રોજગાર હોય એટલે કે એઝ અ કર્મચારી તરીકે માલિક સાથે કરારથી હોય, માલિક એમ કે આટલું કામ તમારે કરી દેવાનું, ના બદલામાં આટલું તમને વળતર મળશે, તો એ તફાવત થઈ જાય છે. નંબર 2 પર આવશે દીકરાઓ, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. 2 માર્ક્સનો મોસ્ટ આઈએમપી, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત લખો. મારું કામ છે તમને વિભાગ સી ના આઈએમપી પ્રશ્નો આપવાનું. તમારું કામ છે આ પ્રશ્નો લઈને શાંતિથી ચોટલી બાંધીને વાંચવા બેસી જવાનું. જેટલું વ્યવસ્થિત વાંચવાનું શરૂ કરી દેશો એટલા તમારે પણ 12મા ધોરણના વિદ્યાર્થીની જેમ વાર્ષિક પરીક્ષામાં સારા માર્ક્સ આવશે. ત્યાર પછી વીમાના મૂળભૂત સિદ્ધાંતો પૈકી નુકસાન
વળતરનો સિદ્ધાંત સમજાવો. શું આવશે? નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવો. બરોબર. હા, ચેપ્ટર તમને લખતો જાવ ને એટલે તમારે શોધવું ન પડે. ચેપ્ટર 1 અહીંયા આવશે દીકરાઓ, ચેપ્ટર નંબર 2. પછી વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યો સમજાવો. વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યો જણાવો. એટલે માત્ર જણાવવાના છે, 2 માર્ક્સમાં ભેગું ન જવાનું હોય. બરોબર. ચેપ્ટર નંબર 3. ત્યાર પછી ઈ કોમર્સનો અર્થ આપી તેના ફાયદા જણાવો, જે આપણને મળી જવાનો છે ચેપ્ટર નંબર 4 માં. ઓકે. પછી વૈયક્તિક માલિકીના ભાગીદારી કરારનામું. શું આવશે દીકરાઓ? ભાગીદારી કરારનામું એટલે શું સમજાવો. નંબર 7 પર દીકરાઓ આપણે આગળ વધીશું. ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો ભાગીદારી કરારનામું એટલે શું? તો કે ભાઈ ભાગીદારી કરારનામું આપણને આવશે ચેપ્ટર નંબર 5 માં અને આવશે ચેપ્ટર નંબર 6 માં. ત્યાર પછી સહકારી મંડળીનો અર્થ સમજાવો. સહકારી મંડળીનો અર્થ સમજાવો. નંબર 9 તરફ જઈએ. જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો અર્થ સમજાવો. સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો અર્થ સમજાવો. ત્યાર પછી આવેદન પત્ર અને નિયમન પત્ર વચ્ચેનો સ્પષ્ટ કરો. જે તમને પૂછાશે ચેપ્ટર નંબર 6 માંથી. દીકરાઓ, આ આઈએમપી તમારા માટે લાવી રહ્યા છીએ, મહેનત કરી રહ્યા છીએ. બદલામાં આશા અપેક્ષા એટલી જ છે કે તમે આ ચેનલ સાથે જોડાયેલા રહ્યો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો કરી દેજો. ત્યાર પછી ખાતાકીય સંચાલન એટલે શું? ખાતાકીય સંચાલન એટલે શું? તેના ફાયદા જણાવો. ત્યાર પછી સરકારી કંપનીનો અર્થ સમજાવો. સરકારી કંપનીનો અર્થ સમજાવો. અહીંયા આવશે બાળકો તમારે ચેપ્ટર નંબર 7 અને અહીંયા પણ આવશે ચેપ્ટર નંબર
7. ત્યાર પછી માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચેનો તફાવત લખો. ચેપ્ટર નંબર 8. ત્યાર પછી તફાવત એટલે આઈએમપી છે કે ઈ વારંવાર પૂછાય દીકરા 11માં ખાસ. જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, જેમાં આવશે ચેપ્ટર નંબર 9. ત્યાર પછી આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વિશે ટૂંકી સમજૂતી આપો. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વિશે ટૂંકી સમજૂતી આપો. અને છેલ્લો પ્રશ્ન, ધંધાની સમાજ પ્રત્યેની સામાજિક જવાબદારી સમજાવો. તો દીકરા આટલું સરસ મજાના પ્રશ્નો તમારા માટે રેડી કર્યા છે. આ જેટલા પ્રશ્નો મેં તમને લખીને આપ્યા એટલા જ પ્રશ્નો તમારે ફરજિયાતના કેસમાં કરી નાખવાના છે. અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, કારણ કે વિભાગ સી પછી આપણે વિભાગ ડી અને વિભાગ ઈના પણ આઈએમપી પ્રશ્નો આપવાના છીએ. અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સબસ્ક્રાઇબ એટલે પણ કરવાની છે કારણ કે તેમાં આપણે વન શોટની સિરીઝ શરૂ કરી દીધી છે. મળીએ બાળકો, આવજો, બાય બાય, ટેક કેર.